આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર કઈ વિધિથી બીલીપત્ર ચડાવવું જોઈએ અને કઈ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચે ઉજવાય છે. આ દિવસે જે વ્રત રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને અનેક વસ્તુઓ અર્પણ કરે છે. સાથે જ શિવજીની પૂજામાં બીલીપત્ર ચડાવવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે બીલીપત્ર ચડાવવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. તો છે કે બીલીપત્ર ચડાવતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું છે તેમાં પહેલું જાણીએ. શિવલિંગ પર ક્યારેય કપાયેલા કે ફાટેલા અને કરમાયેલા બીલીપત્ર અર્પણ કરવા ન જોઈએ. આવું કરવાથી બીલીપત્ર ચડાવવાનું ફળ પ્રાપ્ત થતું નથી. બીજું, શિવલિંગ ઉપર હંમેશા 3 પાંદડાવાળા બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. સાથે જ બીલીપત્ર ચડાવતા પહેલા પાનને સારી રીતે ધોવા જોઈએ. ત્રીજું, શિવલિંગ પર તમે 11 કે 21ની સંખ્યામાં બીલીપત્ર ચડાવી શકો છો. જો આટલી સંખ્યામાં બીલીપત્ર ન હોય તો 1 બીલીપત્ર પણ ચડાવી શકો છો. બીલીપત્રના પત્તાને ચતુર્થી, અષ્ટમી, નવમી તિથિઓ, પ્રદોષ વ્રત, શિવરાત્રિ, અમાસ અને સોમવારના દિવસે તોડવા ન જોઈએ. આવું કરવાથી ભોળાનાથ નારાજ થઈ શકે છે. પાંચમું, બીલીપત્રને તોડતા પહેલા ભોળાનાથનું સ્મરણ કરવું જોઈએ. શિવનું નામ સ્મરણ કરીને જ બીલીપત્ર તોડવું જોઈએ. હવે જાણીએ શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાના લાભ. બીલીપત્ર ચડાવતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. બીલીપત્ર ચડાવવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બીલીપત્ર પર ચંદનથી રામ અથવા ઓમ નમઃ શિવાય લખીને અર્પિત કરવું જોઈએ. આવું કરવાથી દરેક મનોરથ પૂર્ણ થાય છે. સાથે જ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આટલી વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે. ઓમ નમઃ શિવાય.